અંકલેશ્વરમાં ડીજીવીસીએલની વિવિધ ટીમો દ્વારા શહેરી વિસ્તારમાં વહેલી સવારે વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ચેક કરાયેલા 1120 કનેક્શન પૈકી 50 માં ગેરરીતિ જણાતા આશરે 49 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અંકલેશ્વરમાં દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડની વિવિધ ટીમો દ્વારા આજરોજ વહેલી સવારે શહેરી વિસ્તારમાં વીજ ચેકિંગ હાથ ધરાતા વીજ ચોરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. આશરે 1000 કરતા વધુ કનેક્શન ચેક કરવામાં આવ્યા હતા, જેમાં 50 કનેક્શનમાં ગેરરીતિ ઝડપાતા 49 લાખ ઉપરાંતનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આજરોજ અંકલેશ્વર શહેરી વિસ્તારમાં વહેલી સવારે સ્થાનિક કચેરી તેમજ કોર્પોરેટ કચેરીની 68 જેટલી જીબીની ટીમો દ્વારા શહેરના ટાળફળિયા, ગુજરાત હાઉસિંગ બોર્ડ, મુલ્લાવાડ, કાકદીવાડ, ભાટવાડ, કસબાતીવાડ, સેલારવાડ તેમજ સ્ટેશન વિસ્તાર અને શહેરની અન્ય અનેક વિસ્તારોમાં સોસાયટીઓમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. વીજ ચેકિંગ કરનાર ટીમો દ્વારા આશરે તપાસવામાં આવેલ 1120 કનેક્શન પૈકી આશરે 50 મીટરોમાં ગેરરીતિ ઝડપાતા કનેક્શન ધારકોને 49 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. વીજ ચેકિંગ દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો.